12 સિંહોના મોતનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો. વનમંત્રી અર્જુન મોઢવાડિયા જામવાળાને જસાધાર દોડી આવ્યા. ગીરમાં સિંહોના સતત થઈ રહેલા મોતનો મામલો હવે દેશના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા જામવાળા અને જસાધાર વિસ્તારમાં દોડી આવ્યા હતા. તેમણે જામવાળા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ સારવાર હેઠળના સિંહોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રોગચાળાની સ્થિતિ, સિંહોના મૃત્યુના કારણો અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલા રોગચાળાને લઈને તંત્ર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીર ગઢડા. આજે જામવાળા ખાતે અધિકારીઓને સાથે મળીને અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે. મને બોલી લેવા દો. એટલે આ રીતે જોવા જઈએ તો એ અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી અને હું વન વિભાગના અમારા અધિકારીઓને, કર્મચારીઓને અને ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું કે આ ઘટના તો 28 તારીખે ધ્યાનમાં આવી, પરંતુ એની પહેલાં 19 તારીખથી જ એણે જે પ્રિવેન્ટિવ મેઝર લેવા જોઈએ એ પ્રિવેન્ટિવ મેઝર લીધેલા હતા અને એને કારણે આજે જે છે એ આપણે સ્થિતિને સંપૂર્ણપણે લગભગ કહી શકાય કે એને કાબૂમાં લઈ આવી શક્યા છીએ. અને આંકડો મેં કહ્યું એમ 3 દિવસમાં કોઈ વધ્યો નથી. અગાઉ જે 8 મૃત્યુ થયા હતા બીમારીને કારણે, એ 8 સિવાયના હજી કોઈ બીજા વધારાના મૃત્યુ અમારા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આપણા માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયા આખીને માર્ગદર્શન આપી શકે એવી ટીમ આપણી પાસે છે. વધારામાં વધારાની ટીમ પણ મદદમાં આવી છે. એના ડૉક્ટરો પણ આપણને મદદ કરી રહ્યા છે અને એ રીતે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આપણે કોઈ ચિંતાનું કારણ નથી.